લીધો કે અહીંયા પાણી વગર એ વખતે વાહન ક્યાં હતા, પાણી વગર યુદ્ધ તો કરી શકે નહીં કોઈ રજવાડું. એટલે એ લોકોએ અહીંનો એક સહારો લીધો અને પછી બધા ગામડામાંથી કોઈ ગાયુંના ધણ વારી આવવાના, ગામ ભાંગી આવવાના. આ એમનો ક્રમ. રજવાડાને નબળું કેમ પાડવું, હાંસલ કેમ કરવું. એટલે મારા માનવા પ્રમાણે આ હેતુથી એ લોકોએ અહીંયા વસવાટ કર્યો. હવે આ બધે અરાજકતા ફેલાવતા હતા અને એ અરસામાં વસરાજ સોલંકીની જાન કુંવર ગામ આવી. બરાબર. અહીંયા વઢિયારનું કહેવાય એ ગામ. આપણે કહીએ ને વઢિયાર. એટલે આ પંથકને વઢિયાર કહેવાતો. રાધનપુર, સમી આ બધું વઢિયાર પંથક ગણાય. એટલે કુંવર ગામમાં જાન આવી. લગ્નના માંડવે 3 ફેરા હજી ફર્યા હતા વસરાજ સોલંકી અને 1 ફેરો બાકી હતો. ત્યાં ગોવાળે આવીને ધાર નાખી કે ગાયુંનું ધણ વારી ગયા લૂંટારો. એટલે આમ તો હું આવી તો ખબર ન હોય કોણ વારી ગયું. લૂંટારી આવ્યા ને વારી ગયા ધણ. એટલે બધા ધણની વારે ચડ્યા, ધણને પાછું લઈ આવ્યા. વસરાજ સોલંકીને ખબર પડી કે આ સારું લગ્નનો માંડવો છે, માણસો પાંખા થવા માંડ્યા છે શું આ બધું. એટલે પછી પૂછ્યું કે જેવો એ મને સત્ય કહો. ત્યારે કોક બોલી ગયું કે કાંઈ નથી, ખાલી ધણ વારી ગયા. કંઈ નથી, ખાલી ધણ વારી ગયા ગાયુંના. એ હાવ સામાન્ય લાગે તમને? મારેથી આ લગ્ન નહીં થાય. 1 ફેરો અધૂરો મૂકી અને એ વાયરે ચડ્યા. ધણ તો પાછું લઈ આવ્યા બધા થઈને. ત્યાં આપણે જે અહીંયા ગૌશાળા છે આ જગ્યાની અંદર, એ ગૌશાળાનું મહત્ત્વ એ છે કે આ કોઈ બનાવેલી કે પાંજરાપોળ નથી. જે વસરાજ દાદાએ ગાય બચાવી હતી એ ગાયનો વંશવેલો છે. બરાબર. હવે બનવા સંજોગે એ જ સમયે દેવલબા ચારણના દીકરી આવ્યા, જેની ગાય હતી વેગડ નામની. રડતા રડતા આવ્યા કે હે વસરાજ સોલંકી, તું આખા ગામનું ધણ લઈ આવ્યો, મારી ગાય તને ભારે પડી. અરે પણ માં શું છે તારું કે ગાય મારી નથી આવી? કે હજી જોઈ લો. કે હા જોઈ લીધું. મારી ગાય હોય તો મારી પાસે આવે, મારી ગાય નથી આવી. કાંઈ વાંધો નહીં, હું તમારી ગાય લઈને આવીશ. અને તરત જ એ ગાયની વાયરે ચડ્યા. આમ તો વર્ણન ઘણું છે લાંબુ, આપણે ટૂંકમાં કહી છીએ. પછી એ ગાય માટે વસરાજ સોલંકી આવ્યા. આ લોકોએ ધણમાંથી એ ગાયને અલગ લઈ લીધી હતી. એને ખબર હતી, કારણ કે એના ગુપ્તચરો ફરતા હોય ને, એને તો ખ્યાલ હતો કે